વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ગોતામાં ગણપતિ મહોત્સવની ઉજવણી કે જ્યાં ચાણક્ય એપાર્ટમેન્ટમાં બિરાજમાન થયા દુંદાળા દેવ ત્યારે બ્લોક નંબર 23ના ગણપતિની સવાર સાંજ થાય છે પૂજા જ્યાં રાત્રે આરતી બાદ બાપાના ભજન અને ગરબા સાથે સ્તુતિ પણ થાય છે ત્યારે તન મન ધનથી કરવામાં આવે છે બાપાની આરતી કે જે સમગ્ર દેશમાં ગણપતિને લઈને જે ઠેર ઠેર ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઠેર ઠેર સોસાયટી હોય ફ્લેટ હોય એવન્યુ હોય કે પછી ગલી મહોલ્લા તમામ જગ્યાએ ગણેશજીનું સ્થાપન કરી ગણેશ ચતુર્થી જે છે તેને લઈને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે જ્યાં માર્કેટમાં પણ અવનવી જે મૂર્તિઓ જે છે તેનું આગમન થયું છે જ્યાં દરેક મંડળો છે દરેક મંડળો અવનવી થીમ આધારિત નવી નવી મૂર્તિઓ લાવતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ અવનવી થીમ આધારિત મૂર્તિઓ જોવા મળી કે જ્યાં ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિઓ લાવી અને ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ સાથે જ તમામ મંડળો દ્વારા 10 દિવસ જે છે ગણેશજીની જે પૂજા અર્ચના કરવામાં આવે છે અને જ્યાં જે દર્શકો જે કહી શકાય કે જે દર્શનાર્થીઓ છે દર્શન કરી અને લાભ મેળવતા હોય છે ધન્યતા અનુભવતા હોય છે ત્યારે બાળકો હોય મહિલા હોય વૃદ્ધ હોય યુવાન હોય તમામ લોકો જે ગણપતિની આરાધના કરતા હોય છે અને સમગ્ર વાતાવરણ છે ભક્તિમય બનતું હોય છે ત્યારે અમદાવાદના ગોતામાં પણ ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ચાણક્ય એપાર્ટમેન્ટ છે ચાણક્ય એપાર્ટમેન્ટના રહીશો દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવી જ્યાં ચાણક્ય એપાર્ટમેન્ટમાં બિરાજમાન થયા દુંદાળા દેવ કે જ્યાં સૌ જે એપાર્ટમેન્ટના તમામ લોકો છે સાંજે ભેગા મળી અને ગણેશજીની આરતી કરે છે સ્તુતિ કરે છે અને એક સમગ્ર ભક્તિમય માહોલ બને છે ત્યારે બ્લોક નંબર 23ના ગણપતિની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે બાળક હોય વૃદ્ધ હોય યુવાન મહિલા બધા જ લોકો સાથે મળી અને પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે રાત્રે આરતી બાદ બાપાના ભજન પણ કરવામાં આવે છે સાથે રાસ ગરબા પણ આયોજન કરવામાં આવે છે જ્યાં સ્તુતિ પણ કરવામાં આવે છે રોજ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે તન મન અને ધનથી કરવામાં આવે છે બાપાની સેવા।